તો નવસારી લોકસભામાં ભાજપના ઉમેદવારને લઈને સમાચાર। CR પાટીલ 18મી એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે। અલથાણમાં યોજાયેલા કાર્યક્રમમાં લોકોને આમંત્રણ આપવામાં આવ્યું। 18મી એપ્રિલે 12 વાગે CR પાટીલ ઉમેદવારી ફોર્મ ભરશે। નવસારી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ 18મી તારીખે એટલે કે 18મી એપ્રિલે ફોર્મ ભરશે। અલથાણમાં યોજાયેલ કાર્યક્રમમાં લોકોને આમંત્રણ આપ્યું છે અને ખાસ કહ્યું છે કે તે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે। રાગાય લોકો તેમની સાથે રહે। દેશમાં મોદી સાહેબ બાદ સૌથી વધારે લોકો નવસારી લોકસભાની સીટ પર ફોર્મ ભરનાર ઉમેદવારને સમર્થન કરે છે તેવું પણ CR પાટીલે નિવેદન કર્યું છે। 18 તારીખે સવારે 9 વાગે સૌને નવસારી પહોંચવાનું આમંત્રણ CR પાટીલે આપ્યું છે અને 12 વાગે તેઓ નવસારી લોકસભા પરથી ઉમેદવારી ફોર્મ ભરશે। તો ખાસ CR પાટીલ અલથાણના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને પોતાને જ્યારે ઉમેદવારી તેઓ ફોર્મ ભરવાના છે ત્યારે તમામ લોકોને આમંત્રણ આપ્યું હતું કે તમામ લોકો તેમને સમર્થન આપવા માટે અને ઉમેદવારી ફોર્મ જ્યારે તેઓ ભરવાના છે ત્યારે તે કાર્યક્રમમાં તેઓ હાજરી આપવા માટે આવે। 18 એપ્રિલે સવારે 9 વાગે તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને 12 વાગે તેઓ ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે। તો 18 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે। इलेक्शन नहीं लड़तो अहीं बैठेला तमाम लोग नवसारी नो इलेक्शन लड़वाना है। 18મી तारीखे सवारे 10 वागे नवसारी बधा पहुंचो। आपणे 12 वागे फॉर्म भरवानुं छे तो समयसर त्यां पहोंचाय एना माटे हुं आप सौने आमंत्रण आपું છું।